નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વિસાવદર અને કડીમાં જામશે ત્રિપાખીયો જંગ। જી હા, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। શક્તિસિંહ ગોહિલે આ અંગે જાહેરાત કરી છે। વિસાવદર અને કડીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે। બે બેઠકોની પેટા ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે, આ તરફ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે। એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધન નહીં કરે। આ બંને બેઠકોની જે પેટા ચૂંટણી છે, કડી અને વિસાવદર, બંને પર જે બંને વિરોધી પાર્ટીઓ છે તેઓ પોતપોતાના ઉમેદવાર ઉભા રાખશે। આ વખતે ગઠબંધન નહીં કરે। શક્તિસિંહ ગોહિલે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે, જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બંને બેઠકો પર ઉભો રાખશે, તો આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર બંને બેઠકો પર ઉભો રાખશે। તો કડી અને વિસાવદર આ બંને બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે। ત્યારે આ પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા જ કોંગ્રેસ તરફથી આ જાહેરાત થઈ છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। બંને બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે। વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી જામવાની છે અને તેની તારીખ હજુ જાહેર થઈ નથી, પરંતુ એ તારીખ જાહેર થાય તે પહેલા જ અહીંયા કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, પોતાનો ઉમેદવાર બંને બેઠકો પર ઉતારશે। તો આમ આદમી પાર્ટી પણ બંને બેઠકો પર ઉમેદવાર ઉતારશે। એક તરફ ગોપાલ ઇટાલિયાની તો વાત સામે આવી ચૂકી છે ઉમેદવાર તરીકેની, પરંતુ કડીમાં હવે બંને બેઠક જે કડીની જે બેઠક છે એમાં બંને પાર્ટીઓ પોતપોતાનો ઉમેદવાર ઉભો રાખશે। એટલે કે ત્રિપાખીયો જંગ આ પેટા ચૂંટણીમાં જોવા મળશે અને એમાં કોણ ફાવી જાય છે એ જોવું પણ રસપ્રદ બનશે। જોકે હંમેશા આપણે જોયું છે કે ત્રિપાખીયા જંગમાં નુકસાન કોંગ્રેસને જ થયું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ફોનલાઈન પર પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, પેટા ચૂંટણીની આ બંને બેઠકો પર જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે તો પછી ફાયદો નુકસાન કોને થઈ શકે? ચોક્કસ કોંગ્રેસ પાર્ટીનો આ મહત્વપૂર્ણ નિર્ણય બહાર આવ્યો છે। તેની અંદર કોંગ્રેસના જે પોલિટિકલી અફેર કમિટી છે તેની જે બેઠક મળી હતી તેમાં નિર્ણય લેવાયો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ગઠબંધન નહીં કરે। વિસાવદરની જે ચૂંટણી છે તેની અંદર સ્વતંત્ર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર અહીં ઉભો રાખશે। વાત એ છે કારણ કે આની પહેલા પણ લોકસભામાં પણ કંઈક સમજૂતીની વાત થઈ હતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે। ત્યારબાદના પણ જે ઇલેક્શનો થયા તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આડકતરી રીતે આમ આદમી પાર્ટી સાથે સમજૂતી કરી હતી, પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે જે રીતે હરિયાણામાં જે પરિણામો આવ્યા આમ આદમી પાર્ટી જે રીતે નુકસાનકારક સાબિત થઈ હતી, તો તેના જ કારણે જે ગુજરાતની પણ જે શરૂઆત છે તેમાં જે બાય ઇલેક્શન થઈ રહ્યા છે, વિસાવદર હોય કે કડી હોય, એ બંને બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી પોતે પોતાનો સ્વતંત્ર કેન્ડિડેટ ઉભો રાખશે। જેના કારણે ચોક્કસ એ લાગે છે કે રાષ્ટ્રીય કક્ષાએ જે ગઠબંધન થયું છે, પરંતુ ક્યાંક સ્થાનિક કક્ષાએ, સ્ટેટ કક્ષાએ આ ગઠબંધન ક્યાંક જોવા નથી મળી રહ્યું। સ્થાનિક કક્ષાએ પોતપોતાની રીતે ચૂંટણીઓ લડાઈ રહી છે, પોતપોતાની રીતે જે કહી શકાય કે બંને પક્ષો ચૂંટણી લડશે, પરંતુ ચોક્કસ ક્યાંક એવું માનવામાં આવ્યું છે કોંગ્રેસ અને આમ આદમી ચૂંટણી લડશે તો ચોક્કસ બીજા પક્ષને ચોક્કસપણે મોટો ફાયદો થાય તો નવાઈ નહીં, કારણ કે બંનેના મતોનું ધ્રુવીકરણ અહીં ચોક્કસપણે થશે। પ્રણવ, પણ આ પહેલા આપણે જોયું છે ચૂંટણીમાં કે બંને ગઠબંધન નથી કર્યું ત્યારે કોંગ્રેસને વધારે નુકસાન થયું છે। આ વખતે પણ એ જ ભૂલ જો તેઓ કરે, ગઠબંધન ન કરે, તો આ ફરી એક વખત તો કોંગ્રેસની ભૂલ નહીં કહેવાય? પંકજે સમજવાની જરૂર છે, કારણ કે વિસાવદરની જે બેઠક છે જેની વાત થઈ રહી છે તેના કારણે જે ગઠબંધન નથી કરવાનું, વિસાવદરની બેઠક જે તે સમયે ભારતીય પાર્ટી જીતતું હતું, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી પણ જીતતું આવ્યું હતું। કોંગ્રેસ પાર્ટીના સિટિંગ એમએલએ જે છે તેઓ રાજીનામું આપે છે, તેઓ ભારતીય પાર્ટીમાં જોડાય છે, પરંતુ તે પણ ત્યાંથી હારે છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે 2022માં ત્યાં જીતે છે, પરંતુ 2022ની અંદર જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે એક વર્ષ બાદ રાજીનામું આપે છે અને ફરી એક ચૂંટણી થાય છે। એટલે ત્યાં ત્રિપાખીયો જંગ થશે। કોંગ્રેસ પાર્ટીને ચોક્કસપણે નુકસાન ત્યાં થશે, કારણ કે આમ આદમી પાર્ટી તરફથી જે વિસાવદર બેઠક છે તેમાં ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવે છે। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એક મોટો ચહેરો છે, તેઓ પોતાનો પ્રચાર પણ ત્યાં શરૂ કરી દીધો છે। ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એ વિચારી રહી છે કે જો આજે ગઠબંધન કરશું તો કાલે પણ ગઠબંધન કરવું પડશે। એટલે કદાચ કોંગ્રેસના નેતાઓ એ માની રહ્યા છે કે ગઠબંધન નામની કોઈ વસ્તુ તેઓ કરવા નથી માંગતા, કારણ કે તેઓ સ્વતંત્ર લડવા માંગી રહ્યા છે અને ભારતીય પાર્ટીનું સામે જો કોઈ ઓપ્શન હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે। એટલે કોંગ્રેસ અને ભારતીય પાર્ટી બંને સામસામે લડાઈ થાય તે પ્રકારનો માહોલ બનાવવાનો કોંગ્રેસ પાર્ટી પ્રયાસ કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી પણ પોતાના જે વોટ શેર છે તે ક્યાંક ડેવલપ કરવાની વાત કરી રહી છે, પોતાના જે વોટ શેર છે તે વધી પણ રહ્યા છે। ત્યારે
માની શકાય કે આ ગઠબંધન જે નથી થયું વિસાવદરની જે પેટા ચૂંટણીને લઈને ચોક્કસ રાજકીય સમીકરણો ત્યાંના સ્થાનિક કઈ રીતના બદલાય છે, આમ આદમી પાર્ટી કેટલી ઇફેક્ટ કરે છે કોંગ્રેસના કેન્ડિડેટ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ ઉપર, તે સમય બતાવશે. પરંતુ હાલ ગઠબંધન નથી થયું તેના કારણે કોંગ્રેસ પાર્ટી એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે કે અમારું ગઠબંધન એ માત્ર રાષ્ટ્રીય કક્ષાએ છે અને એ પણ કોઈ મુદ્દા આધારિત કોઈ એવું ગઠબંધન નથી કે તેમાં અમારે કોઈ બેઠકોનું શેરિંગ કરવું પડે કે આટલી બેઠક કોંગ્રેસ લેશે, આટલી બેઠક આમ આદમી પાર્ટી લેશે. પરંતુ હાલ એક આ મોટો નિર્ણય ચોક્કસ કોંગ્રેસ પાર્ટીનો કહી શકાય. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે. આ તરફ સુરેન્દ્રનગરમાં ખાનગી ડામરની ફેક્ટરીમાં આગ લાગી ગઈ. સાયલાના વખત પર ગામના પાટિયા પાસેનો આ બનાવ. સદભાવના ફેક્ટરીમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થયું. આગને કારણે ફેક્ટરીમાં રહેલ ડામર, પૂઠા, બોક્સ, પેપર રોલ સહિતનો લાખોનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો. પ્રાથમિક તપાસમાં વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા સદનસીબે દુર્ઘટના ટળી હતી. વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે. અક્ષય, આ ડામર ફેક્ટરીમાં હાલ શું માહોલ છે? આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ચૂકી છે? જી ચોક્કસ, આગ પર હાલ સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, કારણ કે જે ફેક્ટરી છે તેની અંદર મોટા ભાગે ડામર તેમજ પૂઠા, બોક્સ અને પેપર રોલ સહિતનો જે સામાન છે એ જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ છે સતત વધી રહી છે. હાલ ફાયર ફાઇટની ટીમો દ્વારા પ્રયાસો જે છે એ હાથ ધરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિનો બનાવ નથી, પરંતુ લાખો રૂપિયાનું છે નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અને મોડી સાંજ સુધીમાં જે ફાયર ફાઇટની ટીમ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. પરેશ ગોસ્વામીએ જુલાઈમાં કેવો વરસાદ થશે તેનું કેલેન્ડર જાહેર કર્યું. જુલાઈના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદ થશે. સરેરાશ અંદાજે 5 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાશે. 10 જુલાઈ સુધીમાં સારા વરસાદના સંકેત પણ છે. જુલાઈમાં સામાન્યના 100% વરસાદની સંભાવના વ્યક્ત કરી. 1 થી 10 જુલાઈમાં સારા વરસાદ નોંધાશે તો 11 થી 20 જુલાઈમાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ સુધીમાં પણ સારો વરસાદ થશે. 21 થી 31 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સંભવિત રહેશે. તો જુલાઈમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવના રહેશે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા છે. જુલાઈ પૂરો થતા સુધીમાં 70% વિસ્તારમાં ડેમ ભરાઈ જશે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છે. આજે કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટની આગાહી છે. 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 44.6 डिग्री तापमान नोंधाયું છે. अगले 24 घंटा तक कोई बढ़ोत्तर नहीं होने का पूर्वानुमान है. ज़्यादातर बदलाव नहीं रहेगी, लेकिन उसका आगे 2 दिन 19 और 20 अप्रैल इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगी, कम होने का संभावना है. और उसका आगे लेकिन 2 से 3 डिग्री सेंटीग्रेड फिर राइज होने का पूर्वानुमान है. और अभी जो आज का जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 41 to 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का जो सारा रीजन है सौराष्ट्र कच्छ की 41 to 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. તો આવતીકાલથી ગુજરાતમાં પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરાઈ છે. આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં આગાહી છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરાઈ છે. 19 એપ્રિલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે. हम लोग आज पूर्वानुमान दिया हुआ है जो 19 और 20 अप्रैल में डस्ट रेजिंग विंड आने का संभावना है. इसमें हम येलो वार्निंग दिए हुए हैं. और जो हमारा तटीय क्षेत्र है उत्तर पूर्व जो अरेबियन सी और एडजॉइनिंग जो साउथ गुजरात की तटीय क्षेत्र है इसमें फिशरमैन के लिए भी वार्निंग दिया गया है. इसमें आपका डे 2 में दिया जाएगा 19 अप्रैल को
विंड स्पीड है 45 टू 50 किलोमीटर प्रति घंटा में रहेगा। સુરેન્દ્રનગરમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યા પાણી. દસાડાના બામણવા જરવલા ગામ પાસેની આ ઘટના. 500 વીઘાથી વધુ જમીન પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી, જેથી કિંમતી જમીનનું ધોવાણ થયું. એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકો વલખા મારે છે, બીજી તરફ તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા હાજી. વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી. આ કેનલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો આવી જાય, ગમે એ થાય. એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે. અત્યારે આ તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી. સુરત પાલિકા દ્વારા તાપી નદી ગેરકાયદે ગટર જોડાણ ઝડપી લેવાયા છે. તાપી નદીને અશુદ્ધ કરવાની અનેક ફરિયાદ બાદ ચેકિંગ હાથ ધરાયું. અધિકારીઓએ બોટમાં 7 કિલોમીટર સફર કરી અને ગટરના ગેરકાયદે જોડાણ શોધી કાઢ્યા. અઠવા રાંદેરમાં જ ગંદા પાણીની 60થી વધુ ફરિયાદ મળી હતી. પાલિકાના પાણી સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. તાપી નદીમાં ગંદા પાણી છોડવાની બાબતે તપાસ શરૂ કરી. ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાય છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે. ગંદા પાણી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા છે. સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો અને લોકોએ જ્યાફત ઉડાવી. જી હા, માંડવીના મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી ખાઈ જતા કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા. રાહદારીઓ, વાહન ચાલકોએ કાજુની જ્યાફત ઉડાવી. કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા તો કોઈએ રૂમાલમાં ભર્યા. ટોપીમાં પણ કેટલાકે કાજુ ભર્યા. હાથમાં લઈ દાણચરાની જેમ દાણચોરી કરતા હોય એ પ્રકારે કાજુ આરોગતા હતા અને મદદ કરવાની જગ્યાએ લોકો કાજુ ખાવાની મજા લેતા જોવા મળ્યા. આ સ્થિતિ છે સુરતમાં.